ફ્રેન્ડ્સ, મારું કિચન થઈ ગયું છે એકદમ ટનાટન અને અહીંયા વાસણ ઉટકાઈ ગયા છે અને આ મારે ચડાવવાના રહી ગયા હતા કારણ કે ગેસ તો નહોતા. 11:15 વાગ્યા છે ફ્રેન્ડ્સ અને મારું કિચન મસ્ત થઈ ગયું છે ટકાટક અને અહીંયા વાસણ પણ ઉટકાઈ ગયા છે. તો 11:15 વાગ્યા છે ફ્રેન્ડ્સ અને રસોડું મારું ટનાટન થઈ ગયું છે. બહાર તો મને લાગે બધા સૂઈ ગયા હશે. વાસણ ઉટકાઈ ગયા. સવાર નથી, રાત જ છે. સવાર નથી ફ્રેન્ડ્સ, રાત જ છે. ઉમેશા પપ્પા, કાલની તૈયારી થઈ ગઈ? તમે કચરો નાખવા, મેં કીધું સવારે વહેલી ઉઠે ને તો નાખી આવે, પણ ઉમેશા પપ્પા જાય છે કચરો નાખવા. સામે તો છે, બસ આવી ગયા ને, સામે તો છે. અને કાલની તૈયારી આ પણ ચાલે છે. બાટલો લઈ જવો છે મારે. આ મસ્ત મારો છે, આ ઉમેશા પપ્પાનો આ લઈ જવાનો છે. જોકે એને પણ આવો જ છે, અમારા બેનો સેમ ટુ સેમ છે, પણ એ કે થઈ રહે. હવે આ વખતે ગેસ પૂરા જાય એટલે આ મને પહેલાં કાઢી દેજો. એટલે હજુ મને આ જરાય નથી ગમતી. હાય દૂધ ગરમ કરતાં ભૂલી ગઈ, તો સાથે એ પણ મૂક્યું છે. અને સાથે મારે આંખના ટીપાઈ થઈ રહ્યા હતા એટલે મેં એ પણ મગાવી લીધા. તો આંખના ટીપાઈ મારા આવી ગયા છે. વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વેરી ગુડ મોર્નિંગ. તો સવારના 4 વાગ્યા છે ને હું ને ઉમેશા પપ્પા ઉઠી ગયા છીએ. હું તો આખી રાત જાગી છું કારણ કે મને ઉધરસ ચડે. એવડો મોટો આદુનો કટકો મેં લીધો હતો, મોઢામાં રાખ્યો હતો એટલે થોડીક મોડી પડી હતી. તો બસ હવે બ્રશ કરી લે, ચા પાણી કરી લે, છોકરા હાટું હું રોટલી કરી નાખું. તો અને બેગ પણ મારી તૈયાર છે, એટલે કે પર્સ મારું. ઉમેશા પપ્પાની આંખ માંડ ઉઘડી તો ગઈ છે. જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, સવારના 4 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 4 વાગે. સ્વાગત છે તમારું બધાનું. હાય એવરીવન, ગુડ મોર્નિંગ. ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને 4:45 થયા છે અને અહીંયા મારી ભાખરી પણ થઈ ગઈ છે, અહીંયા ચા પણ મુકાઈ ગઈ છે અને હું પણ થઈ ગઈ છું તૈયાર ટકાટક. એને કેવી મસ્ત લાગુ છું. સિમ્પલ એવું માથું, ચપોચપ તેલ નાખેલું, એ લાગે છે ટકાટક. તો ચાલો ફટાફટ ચા પી લઈએ ને પછી હવે થોડીક વાર રહીને 10 મિનિટ પછી નીકળવું જ છે. તૈયાર થઈ જાજો આવવા માટે. પાછા આપણે જાય છીએ ક્યાંય એમાં નહીં કહું. બગસરા મારે કામ છે એટલે અમારે આવવાનું થયું. તો બસ હમણાં જ અમે ઉતર્યા છીએ. હવે જવું છે જ્યાં કામ છે ત્યાં, પછી મળીએ. હે ફ્રેન્ડ્સ, હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે. મારા ફ્રેન્ડ છે, એના 2 નાના સન છે, એ મારા ફ્રેન્ડ છે. તો હું એના ઘરે આવી છું બગસરા. મારે જે કામ હતું એ તો થયું નહીં કારણ કે તમને ખબર છે કે મને બહુ કંઈ યાદ રહેતું નથી, એટલે ધર્મનો ધક્કો અડધો થયો છે. પાછું જવું પડશે જે કામ હાટું આવી હતી માટે. તો ચાલો હવે ચા પાણી, મારા ફ્રેન્ડ છે એને મૂક્યા છે તો ચા પાણી પીને પાછા જાય. જે મારું કામ છે એ માટે જોઈએ છે સક્સેસ થાય છે કે નથી થતું. તો
ફ્રેન્ડ્સ આ છે મારા ફ્રેન્ડનું ઘર. બહુ તો નથી બતાવતી, બાકી છે કેટલું મસ્ત ઘર. અને ઉમેશના પપ્પા પણ બેઠા જ છે. તો હવે હું જાઉં છું. મારે જે કામ છે ને કે બહુ મોડું થઈ જશે. બાકી અમારા ફ્રેન્ડનું બહુ મસ્ત ઘર છે ને બહુ જ મસ્ત છે. ચાલો હવે કામ છે પતાયા પછી મળીએ. તો આ મેઇન ગેટ છે ને, અહીંયાથી પણ અવાય છે ને અહીંયાથી પણ અવાય છે. કેવા મસ્ત ઝાડવા વાવ્યા છે ને મારી ફ્રેન્ડ એવા જ છે. સરસ બહુ મસ્ત ઝાડવા. ફ્રેન્ડ્સ અમે બગસરાની બજારે ફરીએ છીએ. કામ અમારું થઈ ગયું છે. હવે અમે જાય છીએ અમારા ઘરે માતાજીના દર્શન કરવા. ફ્રેન્ડ્સ આ અમારું બગસરા ગામ છે અને આ અમારી શેરી છે. હું તમને બતાવું મસ્ત મજાની. તમે કોઈ જોઈ તો નહીં હોય. તો સ્ટાર્ટ કરીએ, આપણે એન્ટ્રી કરીએ. કોઈને જો કે ખબર તો નહીં હોય. કેટલી જગ્યાએ મેં સ્ટોપ કરી. ફર્સ્ટ સ્નેહલબેનની ત્યાં ગયા હતા. તમને ઘરે આવીને કહીશ કે હું ક્યાં ક્યાં ગઈ હતી. બાકી મને ઠંડુ ચા પી પીને તમારું એક તો તમને ખબર જ છે કે મને શરદી ઉધરસ બધું બહુ જ થઈ ગયું છે. તો હવે જોઈશ મને કોઈ ઓળખે છે કે મને બધા ભૂલી ગયા. તો ફ્રેન્ડ્સ આ અમારું જૂનું જાણીતું, અહીંયા મેં ખૂબ સેવા કરી છે મંદિરે. ભગવાન માતાજી ભલું કર્યો બાપા. તો ભાઈ દર્શન તો કરવા પડે. તો ફ્રેન્ડ્સ પગે લાગી લેજો બધા. હનુમાન દાદા જય હનુમાનજી મહારાજ. તો ફ્રેન્ડ્સ આ છે અમારું રાજકોટનું જૂનું ઘર. ચાવી ઘરે ભૂલાઈ ગઈ છે એટલે હું નહીં બતાવું. હવે અમે 2-3 દિવસ પછી પાછા આવવાના, ત્યારે હું ખોલીને બતાવીશ. હનુમાન દાદાની છબી પણ છે ને. હા એ અમારા પિતૃદેવ તો અહીંયા જ બધા જલસા કરે છે ને. પીપળો તો જોઈ કે અમારે ક્યાંય નથી જવું, બધા અહીંયા જ રહ્યો. જો અહીંયા ગાય, અહીંયા પોઠીઓ બધું કેવા અહીંયા તો દર્શન થાય છે. હાલો તો પછી આવું. જો અહીંયા મારા ફ્રેન્ડ આ હે લીંબુ તો જો રૂમ ઝૂમ કેટલા આમ જો તો ખરી ટિંડોરી લીંબુ. બાકી અહીંયા મારા ફ્રેન્ડ રહે છે. અમે બહુ વાતું કરી. એ હા આવજો. એ હા. તો ફ્રેન્ડ્સ આખી લાંબી શેરી છે અમારી. ટાટા બાય બાય. 2-3 દિવસ પછી પાછા આવવાનું થશે. સો ગાઈસ હવે મારું કામ બધું પતી ગયું છે. હવે 2-3 દિવસ પછી પાછું આવવાનું થશે ત્યારે તમને મારું જૂનું ઘર બતાવીશ. સો અત્યારે તો આટલું જ તમને દેખાયું છે. હવે માતાજી પગે લાગવા જાય. સુધાબેની ત્યાંથી ગયા સારું હતું. હે મંદિરે આમ જાવું ને ક્યાંથી? આ છે મારી બગસરાની બજાર. તમે પહેલી વાર જોઈએ છે, પહેલી વાર તમને બતાવું પણ છું. બહુ તો કાંઈ છે નહીં જોવા જેવું. એ મને ફ્રેન્ડ્સ અમે જાય છે અમારા માતાજી પગે લાગવા, અમારા કુળદેવી. તો ફ્રેન્ડ્સ આ અમારું અહીંયાથી અમારું ઘર આવે છે. આ છે શેરી, આ છે શાંતિ બ્રાન્ડ જે અમારે ટીનું કામ કરતો પેલા અહીંયા. આ બાજુ બજાર આવી છે મસ્ત મજાની. તો ફ્રેન્ડ્સ અમે જાય છીએ મોમાઈમાના મંદિરે, હનુમાન દાદાનું. હનુમાનજી મહારાજ તો પગે લાગી લેજો. આ રોડે તો બહુ જ આવતી માલ લેવા. અહીંયા બહુ જ જાતી ફ્રૂટવાળા ભાઈ.
ઓલા પણ તો બહુ કૂતરા હતા, બટકું ભરી જાય એટલે આ બાજુથી હવે જાવી છે. ફ્રેન્ડ્સ અહીંયા ગોલ્ડ પ્લેટિંગનું ને એવું, એ જો અહીંયા બીજા હનુમાન દાદાના પગે લાગી લેવું. ફ્રેન્ડ્સ તો મને તો ખબર નથી, હંમેશા આપા ઘડીક મને આમ કહે છે, ઘડીક આમ કહે છે. જો એ મને ગાઈડ ન કરતા તો હું ક્યાંય ભૂલી પડી જાઉં. મોમાઈમાના દર્શન કરવા હાલો. ભક્ત આવી ગયા છે, ઉમેશના પપ્પા ભક્ત છે. હનુમાનજી પહેલા પગે લાગી લઈ. હનુમાન દાદા તો બહુ કા ઘડીએ ઘડીએ હોય છે. જય દાદા. તો ફ્રેન્ડ્સ પગે લાગી લેજો. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે મોમાઈમાના મંદિરે. મારી ફ્રેન્ડના ઘરે, સોરી ફ્રેન્ડના ઘરે નહીં પણ દુકાન છે અને શોપ છે. તમને પણ મળાવું. ફ્રેન્ડ્સ તો હવે અમે જાય છીએ ઘરે. અહીંયા મારી ફ્રેન્ડ બજાર કેટલા મસ્ત છે ને ડ્રેસ ને એવું. એ જોવે છે એ કે આ બેનને કઈ લેવું નથી ને જોવે કા. જય ભગેશ્વર દાદા. ફ્રેન્ડ્સ આ મંદિરે હું આરતી કરવા આવતી બહુ જ. જય ભોળાનાથ. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ હવે મારા શિવની પાસે છીએ, આવે અને અમને પિક કરે. કેટલા વાગે આપણે 3:30 વાગે થયા હતા, નીકળ્યા હતા ને બસમાં બેઠા હતા. 7:30 આવ્યા, બધી વાર લાગી. જય સ્વામિનારાયણ. જમી લીધું? બોલવાની હોશ નથી ને? હું ખાવ? મુખવાસ. માથામાં કેમ ખંજવાળ ઉપડી? થાકી ગયા ને? હું બહુ જ થાકી ગઈ છું બાપા. હેલો એવરીવન, 9:30 થયા છે, જમી ખાઈ લીધું છે અને કામ કરવામાં જરાય તેવડ નથી કારણ કે થાકી ગઈ છું. 2 દિવસનો ઉજાગરો છે, પરંતુ મને ઉધરસ બહુ ચડી હતી એટલે ઉજાગરો ને. કાલે મારે વહેલું ઉઠવું હતું, મને એમ કે જો હું સૂતી રહીશ ને તો નહીં જવાય એટલે એ બીકે હું જાગી હતી. અને ઉધરસ તો મને બસમાં બહુ જ આવી હતી. મને આ એકચ્યુઅલી બધાને બસમાં બહુ જ ઉધરસ હતી. મને લાગે હવામાન ખરાબ છે. તો બગસરામાંની બહુ જ મજા આવી. મારી ફ્રેન્ડોને મળીને ચા નાસ્તા કર્યા, ખૂબ વાતો કરી, બહુ જ મજા આવી. ઘણું કેવું છે, ઘણું બતાવવું છે, પણ હવે આવતા બ્લોગે, કાલના બ્લોગમાં આજ મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ. નહીંતર લાંબો થઈ જશે એટલે કહું છું બાય.